ગાઈસ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અત્યારે આજે મસ્ત કામ પતાવીને ડાયરેક્ટ કંપનીથી જુનાગઢ જવા નીકળ્યો. કિંજલ ત્યાં જ છે, હમણાં જ ગઈ છે અને હું જાઉં છું પાછો. અત્યારે મારા બર્થડે સેલિબ્રેટ કરીને ઘરે ગઈ અને હું પાછો જાઉં છું, કારણ કે બહુ ટાઈમથી હું મળ્યો નથી મારે જવું અને અત્યારે બસમાં બેઠો એસી બસમાં. હવે શાંતિ થાય, કારણ કે અમદાવાદમાં ફૂલ ગરમી છે, ફૂલ બહુ એટલે હવે મસ્ત સૂઈ જઈએ, થાક્યા છીએ અને ડાયરેક્ટ જુનાગઢ આપણે સવારમાં પહોંચી જઈએ. ભલે વાર લગાડીએ, કારણ કે હવે તો ઠંડુ થઈ જાય એસીમાં. ચલો મળીએ જુનાગઢ. તો દર્શન હોટલે ઊભા હતા, ટ્રાફિક જુઓ તમે. રાતના 2 વાગ્યા છે અને 2 વાગ્યાનો ટ્રાફિક જુઓ તમે. બસો જુઓ ઊભી ખાલી. જુનાગઢ સવારમાં હું 6 વાગે પહોંચી ગયો અને 6:15 ઘરે પહોંચી ગયો. કીધું ચા પીવી છે, બાઈ કીધું ચા બનાવો. એ તો 10 વાર ના પડી કે નથી પીવી, રહેવા દો. અંદર બી આવ્યો રૂમમાં તો એ પરાણે બનાવી. અહીંયા આ જ મોજ છે, હાલો ચા પીવા સવાર. એટલે મને હસવું આવે છે. એના મમ્મીને કમ્પ્લેન કરી નાખી એની, એના જ ઘરે આવીને કમ્પ્લેન કરી નાખી છે. હા તે મસ્ત ઊંઘ આવશે એસીમાં, કારણ કે મસ્ત કમ્પ્લેન કરી નાખી ને થોડુંક ખીજાય ને તો બહુ મજા આવે મને. તો અત્યારે હું ગરમીનો નીતરું છું, જુઓ તમે. 3:30 વાગ્યા છે અત્યારે બપોરના અને કિંજલ મને અત્યારે બહાર લઈ જાય છે. એ કે તમને કહું ને આવી જવાનું, કંઈ બોલવાનું નહીં. કંઈ બોલતો નથી, પણ ગરમીનો નીતરું છે, તમે જોઈ શકો. સરપ્રાઈઝ છે, કંઈક વાંધો નહીં, જઈએ. ભલે નીતરતા રહીએ, ભીના થઈને નાહી લેવું, પણ જઈએ ક્યાંક. બરાબર ને? હાલો. તો જુઓ તમે, અત્યારે કિંજલે ફોટોશૂટ ગોઠવ્યું હતું મારું જુનાગઢમાં. ભાઈઓ જો મસ્ત ફોટોશૂટ કરવા આવી ગયા છે અમારું. મને તો ખબર જ નહોતી, એટલે હું ગોગલ્સ કે એવું કંઈ લાવ્યો નથી. આ ભાઈ ગોગલ્સનું મને કીધું, પણ હું તો ભૂલી જ ગયો છું. મને ખબર જ નહોતી કે આવું કંઈક કરવાનું છે અહીંયા. મસ્ત ફોટોગ્રાફી કરે છે આ ભાઈ, અલગ અલગ. પણ આ પ્રી વેડિંગ જ થઈ જાય એવું લાગે છે મને. મસ્ત ફોટોગ્રાફી. હો ભાઈ, શું નામ તમારું? ભાવેશભાઈ. જુનાગઢમાં મળજો ભાવેશભાઈને. તો કિંજલે ફોટોગ્રાફીની સરપ્રાઈઝ મને આપી છે, ફોટોગ્રાફી કરાવી છે સારામાં સારી. એની રીલ્સ આ તમે વિડીયો જોઈ પહેલાં આવી જ જશે, ફોટોય આવી જશે, કદાચ આવી જશે ને. એ બધું તો ઠીક છે, પણ હજી ત્યાં કંઈક ફોટોગ્રાફર વાત કરીને કંઈક એણે કરી નાખ્યું છે સરપ્રાઈઝનું. એ મને કહેતી નથી કે તમારા રિએક્શન ને બધું લેવાનું છે. તો મને ખબર નથી શું છે, એટલે હું એમ કહું છું કે રિએક્શન નહીં આપું. આપું રિએક્શન? તો રિએક્શન આપી દેવું. જુનાગઢમાંય ગરમી તો છે જ, બધાય ભલે વાતું કરતા ના એટલી જ છે, પણ થોડુંક પવન છે એટલે વાંધો આવે એમ નથી એમ. બાકી ગરમી તો છે જ. બાકી વેધરે મસ્ત છે. અને સામે ગિરનાર છે, જુઓ તમે. આ ગિરનાર છે, આ ગેટ છે. લાલ ઢોરી અમે જઈ રહ્યા છીએ, એટલે અત્યારે ફોટોગ્રાફી લાલ ઢોરી કરીએ અને ગિરનાર આપણે જવાનું બાકી છે. બરાબર? ગિરનાર પણ જવામાં આવશે. તો લાલ ઢોરીમાં અમે શૂટિંગ માટે આવ્યા હતા. બહુ મસ્ત પ્લેસ છે જુનાગઢમાં. તળાવ છે પાછળ. બહાર એટલી ગરમી છે, પણ તળાવ પાસે પવન એટલો મસ્ત છે ને, ઠંડો પવન. અહીંયા ગરમી ઓછી લાગી એટલે મજા આવે છે. અને શૂટિંગ પતી ગયું ફાઇનલી 7 વાગે. અને કિંજલે મને સરપ્રાઈઝ આપી છે, રિંગ આપી, સિલ્વર રિંગ, જે મને ખબર જ નહોતી. એ વિડીયોમાં તમને જોવા મળશે રીલ્સમાં, તો જોવાનું ભૂલતા નહીં. કિંજલ મારી કેટલી સેવા કરે છે, બહુ સેવા કરે તું. બાકી આવી નવી સેવા પછી પણ કરતા રહેજો. બહારથી ગરમીમાંથી આવ્યાથી કે મેં કીધું મેંગો શેક માં નથી પીવો, એ કે લીંબુ પાણી બનાવી દો. મેં કીધું ઓછી સુગર રાખજો, હું સુગર કન્ઝમ્પશન વધી ગયું છે મારે. ચા પીધા પછી પાછી હું લીંબુ પાણી પી દઉં. બહુ આભાર આપનો, બહુ આભાર. આ બધું આમાં તો બોલું છું, પણ તડાકા કેમ મારો છો? જો જો જો. તો કિંજલે મને પ્રોમિસ કર્યું હતું કે હું પાર્ટી તમને લિયો રિસોર્ટમાં આપી, ફનમાં. તો ફાઇનલી મને ફનમાં લઈ આવી. જુઓ તમે, પાર્ટી માટે. આજે તો કિંજલા નામનું બિલ બનાવી જ નાખવાનું છે, ભૂકા કાઢી નાખવાના છે. આવી ગયા છે ફનમાં, જોઈ લો તમે. કિંજલ શું ખવડાવીશ મને? તો ચલો પાર્ટી કરવા ફનમાં. તો ડાયરેક્ટ તો જમવા જવાશે નહીં, કારણ કે કિંજલ પાર્ટી આપે છે તો મોજ પણ કરાવશે આગળ. અત્યારે બોલિંગ માટે લાવી છે. મેં ક્યારેય બોલિંગ કરી નથી, આ કિંજલ મને બોલિંગ કરાવશે તો બોલિંગ કરવી છે. બાકી આ ગેમો આપણે રમાય નહીં, ક્રિકેટ ને એવું બધું રમાય. આ બધું તો એટલે પણ તું કરાવી દો એટલે કરવું જ પડશે ને. જો બોલિંગમાં વેઇટિંગ છે પાછળ, તમે જુઓ. અને આ બાજુ નાના છોકરાનો
પ્લે ઝોન જેવું છે ને. ગેમ ઝોન. પાણી હાલે નથી પણ પરાણે કિંજલે મેંગો શેક બનાવ્યો છે. થેન્ક યુ કિંજલ. પણ આ નહીં પૂરો થાય મારે એટલે પી જા. એને તો ભાવતો નથી, મારા માટે બનાવ્યો છે. હાલો મેંગો શેક પીવા. તો કિંજલ મને આજે સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આપે છે. બીજી નવી ગિફ્ટ લેતી આવી છે. આમાં હું હશે ખબર નહીં. તમારા મેં અનબોક્સિંગ કરી નાખું છું. આમ તો પેકેજિંગ એ મસ્ત જુઓ તમે. બહુ પેકેજિંગ કર્યું તો ખોલતા બહુ વાર લાગે છે. ઓહો બતાવો તમે. સ્પેશિયલ ચોકલેટ, સ્પેશિયલ બ્રેસલેટ, સેકન્ડ, ફર્સ્ટ, પહેલાં બતાવ્યું સેકન્ડ, આ થર્ડ. મારી પાસે યામાહાની ગાડી છે તો યામાહાનું સ્પેશિયલ કિચન. આમ કેટલું માઇક્રો એણે ઓલું કીધું છે, બધું જોયું છે. પરફ્યુમ આપ્યો છે એક નંબર. ઈ પરફ્યુમ એવું છે કે તમે વોશ કરશો ને ક્લોથ તોય એની ફ્રેગ્રન્સ રહેશે. ઓહ આમ જુઓ તમે, ખાલી બોટલ જુઓ. થેન્ક યુ સો મચ કિંજલ. બહુ પેકેજિંગ છે. પૂઠામાં તો શું હશે? આ ગિફ્ટમાં તો બહુ મહેનત પડી ખોલવામાં. અંદર એટલું બધું શું છે, ખુલતી નથી એટલી બધી પેકિંગ કરાવી તો કાંઈ સોનાની વસ્તુ આવી છે. શું સોના જેવું છે. ઓહો બુક બનાવી લાગે કે સ્પેશિયલ. જો તમે 20 મે હેપી બર્થડે ગૌરાંગ. બર્થડે બોય. ઓહો જોરદાર કિંજલ. જો તમે ફોટા જો ખાલી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આવું તો મેં એક્સપેક્ટ જ નહોતું કર્યું કે આવું કાંઈ નીકળશે અંદરથી. આ તો હું આમ મઢાવીને રાખવા પછી કંઈક પેજ મારે બધાને મારે ઓલા શું કહેવાય આપણે લેમિનેશન કરી નાખવા છે કંઈક પેજને. માય ફેવરેટ ફોટો હતા. મારો બી ફેવરેટ છે. કિંજલ માટે જેટલા પણ વર્ડ કહું ને એટલા ઓછા જ છે. એણે બધી ગિફ્ટ આમ બહુ એટલે બહુ આમ જોઈને વિચારીને આપી છે. બધી મારી જરૂર હતી. અને આ તો મેં વિચારતું હતું કે આવી એક નોટબુક આવતી હશે ને કંઈક ફોટાનું આવું બનતું હશે. હા મેગેઝિન. મને એમ તો ફોટો ફ્રેમ હશે કે કાંઈક અલગથી મસ્ત ફ્રેમ હશે. આ પરફ્યુમ પછી યામાહાનું સ્પેશિયલ કિચન. મારી પાસે એપ જે છે યામાહાની તો એનું સ્પેશિયલ કિચન. પછી મને આજે આ ગિફ્ટ કરી છે આ રિંગ સ્પેશિયલ. આની ઉપર મારે જોવું પડશે કંઈ લખેલું નથી ને અંદર. કારણ કે આમાં કંઈક હોય છે કે 20 મે કે એવું લખેલું મારા બર્થડે ડે. પણ છોકરા હું જનરલી કહું તો છોકરા એટલી મહેનત ના કરી શકે છોકરી માટે, પણ છોકરા માટે મહેનત કરી શકે. થેન્ક યુ સો મચ કિંજલ. સવારમાં સાસુમાએ મસ્ત ભાખરી બનાવી છે જો, સાથે માખણ, ચકરી અને આટલા અથાણા છે. ચાલો ભાખરી ખાવા. એન્ગેજમેન્ટમાં મેં કિંજલને ગિફ્ટ આપી હતી જો આ ફ્રેમ રેઝિન આર્ટ. આ રેઝિન આર્ટ મારા ભાભી એટલે કે શિવાની ભાભીએ બનાવ્યું છે. તમારે કોઈને બનાવવું હોય તો રેઝિન બાય શિવાની ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો. રેઝિન બાય શિવાની એટલે મસ્ત મજાની તમારે જોતી હોય ડિઝાઇન બનાવી દેશે. ઓરિજિનલ ફ્લાવર હો, ઓરિજિનલ ફ્લાવર. મારી કમ્પ્લેન કરે ઘરે બધાને ટાઈમ છે એટલે મસ્ત ચા બનાવી. ચામાં તો સ્પેશિયલ છે. બાએ બનાવી ચા બહુ મસ્ત. હેને બનાવ્યો. મેં બનાવી દીધી. તે જ બનાવ્યું. કિંજલે બનાવ્યું. એટલે બહુ જ લેવાનું બહુ છે કિંજલ. આની પ્રાઇસ બસ બાકી છે. સાંજના 5 વાગ્યા છે. કિંજલે મસ્ત મજાની ચા બનાવી નાખી છે, સાથે નાસ્તો લઈ આવી. પછી જમીન સૂઈ ગયો હતો, ઉઠીને ડાયરેક્ટ પાછું જમવાનું. નહીં ચાલે જમવાનું મારે. નાસ્તો છે જમવાનું નથી. હા પણ એટલે જ ખાવું તો પડે ને બધું. ચાલો નાસ્તો કરવા. કપડાં ગોતતા મેં નીકળ્યા હતા
તો કિંજલ મને પહેલાં લઈ ગયા અંદર, પછી તો રસ્તા ભૂલી ગયા 2-3. જુનાગઢમાં રહી પણ રસ્તા તો ભૂલી જ જાય છે. પણ છેલ્લે બોમ્બે સ્ટાઇલમાં લઈને આવી જુઓ તમે જુનાગઢમાં. અને આ ભાઈ આપણને તરત ઓળખી ગયા, તમને ક્યાંક જોયા છે એટલે એમણે બતાવી મને જોડી. ડાયરેક્ટ પહેલે જ જોડી ગમી ગઈ ને આપણે સિલેક્ટ કરી નાખી. જમવામાં કિંજલે સ્પેશિયલ જો ગોટાળા ઢોસા, સાંભાર, ચટણી બનાવ્યું છે જો. ચાલો જમવા. રાતના 10:30 વાગી ગયા છે ને કિંજલ મને મૂકવા આવી છે. ફાઇનલી અમદાવાદ જઈ રહ્યો છું. બાય બાય જુનાગઢ. મજોડી ગેટ પાછળ દેખાય જુઓ તમે. અહીંયાથી આવવાનું ને અહીંયાથી જ વ્યૂ જવાનું. હવે નેક્સ્ટ ટાઈમ આવી તો લગભગ મોન્સૂન હશે, ચોમાસું હશે, પછી ગિરનાર જવામાં આવશે. અત્યાર સુધી ગિરનાર ગયો નથી. ગિરનાર લીધું જ ને નેક્સ્ટ ટાઈમ. ચલો નેક્સ્ટ ટાઈમ ગિરનાર બતાવીશું. બસને આવવાની વાર હોવાથી કિંજલ મસ્ત 2 જામુન કંડી લઈ આવી છે. તારી જો મસ્ત છે. સવારના 7 વાગ્યા છે ને હું ઘરે પહોંચી ગયો છું. નાસ્તો અને ચા પાણી કરી લીધા. હવે મસ્ત થોડીક વાર સૂઈ જઈએ. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મોજ તો તમે કરો જ છો. વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં તમે જણાવજો. બાય બાય.